સર્વે ભવન્તુ સુખિના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. સુરેન્દ્રનગર જિલ્લાના આ ઐતિહાસિક શહેર લીંબડીની અંદર મનદીપ પાર્ટી પ્લોટના આ સુંદર ઓડિટોરિયમની અંદર 3 માર્ચ 2023 શુક્રવારની સવારે આજના આ વિશિષ્ટ કાર્યક્રમની અંદર ઉપસ્થિત પરમ પૂજ્ય જગદગુરુ નિંબાર્કાચાર્યની પાવન પુનિત પરંપરાનું વહન કરતા મોટા મંદિર લીંબડીના મહંત પરમ પૂજ્ય લલિત કિશોર શરણદાસજી બાપુ એટલે કે આપણા સૌના પ્રિય લાલદાસ બાપુ, જેમણે આ આખો ઉપક્રમ રચ્યો છે. વિદ્યાર્થીઓનું હિત થાય, બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓનો ભય દૂર થાય અને એમની લાયકાત મુજબનું ઉત્તમ પરિણામ એમને પ્રાપ્ત થાય એવા એક શુભ હેતુથી પૂજ્ય લાલદાસ બાપુએ આજે આખો કાર્યક્રમ કર્યો છે. એટલે આ કાર્યક્રમમાં ઉપસ્થિત બાપુ, લીંબડી કેળવણી મંડળના પ્રમુખ અને આ વિસ્તારના શિક્ષણ જગતના આગેવાન એવા આદરણીય પ્રકાશભાઈ સોની સાહેબ, આપણા લીંબડી નગરપાલિકાના પ્રથમ નાગરિક પ્રમુખ સેવિકા એવા આદરણીય બેન શ્રી બેલાબેન, મેં હમણાં જ જેમનો ઉલ્લેખ કર્યો આ પાર્ટી પ્લોટના પોતે માલિક તો ખરા, પણ આવા કોઈ શુભ હેતુ માટે જ્યારે આ હોલનો આ પાર્ટી પ્લોટનો ઉપયોગ થતો હોય ત્યારે તન મન અને ધનથી જે કાર્યમાં જોડાય છે એવા મારા મિત્ર રાજુભાઈ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના મહામંત્રી આદરણીય બકુલભાઈ ખાખી, બધાના નામ નહીં બોલું, પણ આજે જેમનો જન્મદિવસ છે અને હું જ્યારે લીંબડીમાં ભણતો ત્યારે મને અભિનયનો એકડો શીખડાવનાર મારા નાટ્યગુરુ ઇન્દુભાઈ પટેલ, હું GS કુમાર વિદ્યાલયમાં ભણતો, બ્રાહ્મણ બોર્ડિંગમાં રહેતો. અહીંથી પથ્થર ફેંકો તો બોર્ડિંગ સુધી જઈ શકે આસાનીથી, એટલી જ નજીક આ રોડ ઉપર બ્રાહ્મણ બોર્ડિંગ, એમાં હું રહેતો. વચ્ચે GK મંડળ હાઈસ્કૂલ, એમાં ઇન્દુભાઈ પટેલ અને જયદેવભાઈ વ્યાસ, આ બે વિદ્યાગુરુઓ મને એક્ટિંગના પાઠ શીખવતા. મારા નાટ્યગુરુ છે. મારે તમારી સાથે થોડી વાતો કરવાની છે. એ સિવાય જે કોઈ અહીંયા બેઠા છે એ તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો, પ્રકાશને પણ યાદ કરું, મારો મિત્ર પ્રકાશ જાની, અને વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, તમે બધા જ બોર્ડની પરીક્ષા આપવાના છો, બરાબર? આમાં 10મા ધોરણવાળા કેટલા છે? બરાબર. તમારે અંદરો અંદર બોલવાની જરૂર નથી, ખાલી હાથ જ ઊંચો કરવાનો છે, બોલવાનું નથી. અને હવે 12મા વાળા કેટલા છે? એટલે લગભગ
લગભગ અડધી સંખ્યામાં 10મા અને 12માના વિદ્યાર્થીઓ અહીંયા બેઠા છે. તમારી અંદરો અંદરની વાતચીત બંધ કરી દો પ્લીઝ. હજી સાવ અવાજ બંધ. તમે છે ને 30 મિનિટ માત્ર કાન ખુલ્લા રાખજો, બોલવાનું નથી. પણ તમને એટલો ભરોસો આપું છું કે આ 30 મિનિટની અંદર તમને કંઈક એવું ઉપયોગી ભાથું અમે આપીને જવાના છીએ જે માત્ર આ તમારી હમણાં જે આવવાની છે પરીક્ષા પૂરતું નહીં, પણ આજીવન તમને ઉપયોગી થશે. એટલે એક એક શબ્દને તમે બરાબર પીવાની કોશિશ કરજો, પકડવાની, પીવાની, પચાવવાની. તમને કોઈ બહુ મોટું ગંભીર પ્રવચન કરવાનું નથી, કંઈ બહુ મોટું ભાષણ કરવાનું નથી. બહુ હળવી રીતે હું 2-4 વાત તમને સમજાવવા માગું છું મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો. પહેલી વાત તો એ કે તમે બોર્ડની પરીક્ષા માટે તૈયાર થઈ ગયા છો. થોડા દિવસોમાં તમે બોર્ડની પરીક્ષા આપવાના છો. એક વાત પહેલા બહુ સ્પષ્ટ સમજી લેજો, આ એક વાત કે તમે થોડા દિવસ પછી જે પરીક્ષા આપવાના છો એ તમારા જીવનની પરીક્ષા નથી, માત્ર એક ધોરણની પરીક્ષા છે. 10મા ધોરણમાં તમે શું કરી શકો છો આ વર્ષ દરમિયાન એની પરીક્ષા છે, અથવા તો 12મા ધોરણમાં તમે શું કરી શકો છો આ એક વર્ષ દરમિયાન એની પરીક્ષા છે. આ આખી જિંદગીની પરીક્ષા નથી. એટલે પહેલી વાત કે આને જરૂર આપણે મહત્વ આપીએ, પણ એને અતિશય એટલું બધું મહત્વ ન આપતા કે એનો સ્ટ્રેસ, એનું ટેન્શન તમારા પરફોર્મન્સ ઉપર, તમે જે પરીક્ષાની અંદર લખવાના છો એના ઉપર અસર કરી જાય. કારણ કે કોરોનાની અંદર તમે જોયું હશે લાખો માણસો અવસાન પામ્યા, પણ એમાં એક હકીકત એવી પણ છે કે એમાં ભયથી, ડરથી મરી જવાવાળા પણ હજારો માણસો હતા. એટલે વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, પહેલી વાત હું તમને એ કહેવા માગું છું કે પરીક્ષાને સાવ આપણે નગણ્ય ગણવી એમ નથી કહેતો, પણ એનું એટલું ભારણ, એટલું ટેન્શન તમે ન રાખશો કે એના કારણે તમને આવડતું હોય છતાં તમે કંઈક બીજું લખીને આવો. એટલું બધું ટેન્શન ન લઈ લેશો આ બોર્ડની એક્ઝામનું. જરૂરી છે, બોર્ડની એક્ઝામ છે એટલે 9મા ધોરણની અને 11મા ધોરણની પરીક્ષા કરતાં આપણે 10મા અને 12માને થોડું વધારે મહત્વ આપવું જ જોઈએ. પણ આ પહેલી વાત કે ખોટું ભારણ લઈ, વધારે પડતું ટેન્શન લઈ અને તમારું પરફોર્મન્સ બગડી જાય, તમને આવડતું હોય છતાં બીકના માર્યા, જે રીતે બીકના માર્યા માણસો મરી ગયા કોરોનામાં, એવી રીતે બીકના માર્યા તમે કંઈક લખવાનું હોય જુદું અને જુદું લખીને આવતા રહો, એવું ન બને એટલા માટે આ કાર્યક્રમ રાખ્યો છે. આ અડધી કલાકની અંદર મારે તમને જીવનની સાવ સાચી વાસ્તવિકતા કહેવી છે. તમે બધાએ નક્કી કર્યું છે બોર્ડની પરીક્ષા આપવી છે. તમે બધાએ નક્કી કર્યું છે કે મારાથી થઈ શકે એટલા સારામાં સારા ટકા લઈ આવવા છે. બધા મારી સાથે એક વાક્ય બોલજો, બધા ભાઈ બહેનો, માત્ર પરીક્ષા આપવા વાળા વિદ્યાર્થી ભાઈ બહેનો, બીજા નહીં. હું આજે તારીખ 3 માર્ચ 2023 ની સવારે હું જેને માનું છું એવા પરમ તત્વ, વચ્ચે એક વાત કરી દઉં, ભગવાન શબ્દ એટલે નથી બોલતો કે આમાં કદાચ કોઈ મુસ્લિમ વિદ્યાર્થી ભાઈ બહેન હોય તો એ
અલ્લાહને માનતા હોય, કદાચ કોઈ ખ્રિસ્તી હોય તો એ જીસસને, ઈશુને માનતા હોય, આ કાર્યક્રમ કોઈ ધર્મ પરિવર્તન માટેનો કાર્યક્રમ નથી. ભલે ધર્મ જગત તરફથી યોજવામાં આવ્યો છે, એક શીતલ સંતની ઉપસ્થિતિમાં થઈ રહ્યો છે, એમના માર્ગદર્શન નીચે થઈ રહ્યો છે, પણ હું જવાબદારીપૂર્વક આ કાર્યક્રમની અંદર ભગવાન શબ્દ નથી વાપરતો. તમારી જે શ્રદ્ધા હોય એની સાક્ષીએ તમારે આ પ્રતિજ્ઞા 1-2 વાક્યની મારી સાથે બોલવાની છે. એટલે હું કહું છું કે હું જે પરમ તત્વને શ્રદ્ધાથી માનું છું એની સાક્ષીએ અને હિન્દુ ધર્મના સંત પૂજ્ય લાલદાસ બાપુ અને લીંબડીના અનેક આગેવાનોની સાક્ષીએ આજે પ્રતિજ્ઞા કરું છું. આ શું પ્રતિજ્ઞા છે એ કહું તમને. હવે એક જ લીટીની પ્રતિજ્ઞા છે. પ્રતિજ્ઞા કરું છું કે હું કાંઈક બનીને બતાવીશ. એક એવી શ્રદ્ધા સાથે તમે આજે પ્રતિજ્ઞા કરો, આ તમામ વડીલોની સાક્ષીએ, જે તત્વ ઉપર શ્રદ્ધા હોય એ શ્રદ્ધાની સાક્ષીએ કે હું કંઈક બનીને બતાવીશ. હું મારા માતા પિતાને, મારી જ્ઞાતિને, મારા કુટુંબને, મારા સમાજને, મારા શહેરને હું કંઈક બનીને બતાવીશ. એક તમે નિશ્ચય કરો કે મારે કંઈક બનવું છે, બરાબર? હવે બનીને બતાવવા માટે તમારે સારામાં સારા માર્ક્સ લેવા પડશે, એ હા કે ના? બસ આ જવાબ ખોટો છે. આ પાયામાંથી કાઢી નાખો. તમારે મહાન બનવા માટે સારામાં સારા માર્ક્સ લેવા ફરજિયાત નથી. આ પાયાનો સિદ્ધાંત. હવે હું તમને સમજાવું શું કામ ફરજિયાત નથી. હું તમને ઓછા માર્ક્સ લેવા માટે અથવા તો બેદરકાર રહેવા માટે હું તમને પ્રોત્સાહિત નથી કરતો. હવે તમને 5 દાખલા આપું. બિલ ગેટ્સનું નામ કોઈ સાંભળ્યું છે? એક જ વિદ્યાર્થી જવાબ આપજો. એ શું કરે છે? કોણ જવાબ આપશે? એક જ વિદ્યાર્થી હાથ ઊંચો કરો. કોણ જવાબ આપશે? શાંત શાંત. એટલા માટે કહું છું કે આ છે ને બધાએ હા બોલી ગયા. હવે કોઈની તૈયારી નથી ઊભા થઈને જવાબ આપવાની કે હુ ઇઝ બિલ ગેટ્સ એન્ડ વોટ ઇઝ હી ડુઈંગ. કોઈ જવાબ આપવા તૈયાર નથી. એટલે પહેલા તો આ ગાડરિયા પ્રવાહમાંથી નીકળી જાઓ સાહેબ. આ ગાડરિયો પ્રવાહ છે. ગાડર કોને કહેવાય ખબર છે? ઘેટાને ગાડર કહેવાય. બધાએ એક વિજ્ઞાન પ્રવાહમાં જ જવું એ ગાડરિયો પ્રવાહ છે સાહેબ. બધાએ વિજ્ઞાન પ્રવાહમાં જવાની જરૂર નથી. બધાએ ડોક્ટર થવાની જરૂર નથી. બધાએ એન્જિનિયર થવાની જરૂર નથી. આ જગતને સારામાં સારા ડ્રાઈવરની જરૂર પડશે. આ જગતને સારામાં સારા પ્લમ્બરની જરૂર પડશે. આ દુનિયાને સારામાં સારા ઇલેક્ટ્રિશિયનની જરૂર પડશે. બધા જ ડોક્ટર અને બધા જ એન્જિનિયર થાય, અથવા તો તમારો દીકરો કે દીકરી ડોક્ટર થાય કે એન્જિનિયર થાય તો જ ભણ્યા કહેવાય. આ ભ્રમણા વાલીઓએ પણ મગજમાંથી કાઢી નાખવાની જરૂર છે. એટલે તમે હા પાડી પણ તમને ખબર નથી. હું તમને કહી દઉં કે બિલ ગેટ્સ માત્ર ભારતનો નહીં, આખા વિશ્વનો સૌથી મોટો ઉદ્યોગપતિ છે, સૌથી મોટો અમીર છે. અને કરોડો નહીં, અબજો કરતા વધારે, અરબો ખરબો રૂપિયાનું તો એ દાન કરે છે. હવે આ બિલ ગેટ્સ ક્યારેય યુનિવર્સિટીમાં ટોપ 10માં આવ્યા નહોતા, પણ અત્યારે એની કંપનીમાં આખી દુનિયાની સારામાં સારી યુનિવર્સિટીના ટોપ 10 ટોપર્સ અત્યારે બિલ ગેટ્સની કંપનીમાં નોકરી કરે છે. આ પહેલો દાખલો. હવે આપણે પરદેશ ન જવું હોય, હિન્દુસ્તાન પાછા આવતા રહી. ધીરુભાઈ અંબાણીને તો ઓળખો છો ને? ધીરુભાઈ અંબાણી કોઈ યુનિવર્સિટીના સ્નાતક નહોતા, કોઈ યુનિવર્સિટીમાં એ ગ્રેજ્યુએટ નથી થયા, પણ ધીરુભાઈ અંબાણીની કંપનીમાં
અત્યારે ભારતના નહીં પરદેશના પણ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ અત્યારે નોકરી કરે છે. દરરોજ વિમાનમાં અપડાઉન કરી અને મુંબઈથી જામનગર આવવા વાળા તેજસ્વી તારલાઓ ધીરુભાઈ અંબાણીની કંપનીમાં નોકરી કરે છે. એનાથી હજી એક સ્ટેપ આપણે વધારે નજીક જઈએ. ક્રિકેટર તરીકે તમને કોણ ગમે? જો હું આમ વાત કરું એટલે બોલવાનું બંધ કરી દેજો. સચિન તેંડુલકર. સચિન તેંડુલકર પરીક્ષાની અંદર નાપાસ થયેલા અને છતાં અત્યારે એ ગોડ ઓફ ક્રિકેટ, એ ક્રિકેટના ભગવાન ગણાય છે સચિન તેંડુલકર. અને મહારાષ્ટ્ર રાજ્યના પાઠ્ય પુસ્તકની અંદર સચિન તેંડુલકરનો પાઠ ભણવામાં આવે છે. વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે કે તમે સચિન તેંડુલકર જેવા બનો. અને વચ્ચે એક વાત કરી દઉં, સચિન તેંડુલકરનો જીગરજાન મિત્ર કોણ? જો સાંભળો, એક વ્યક્તિ કોઈ હાથ ઊંચો કરીને બોલશે, એક વ્યક્તિ, બધા ન બોલતા. કોણ સચિનનો મિત્ર? જેને આવડતું હોય એક હાથ ઊંચો કરો. રહેવા દો, હું કહી દઉં. ઉભા રહ્યો. તમારું જનરલ નોલેજ બહુ નબળું છે લીંબડીવાળા. તમને એટલી ખબર નથી બિલ ગેટ્સ શું કરે છે, તમને એટલી ખબર નથી કે સચિન તેંડુલકરનો જીગરી મિત્ર કોણ. હું તમને કહી દઉં, એનું નામ છે વિનોદ કાંબલી. બંને સાથે ભણતા હતા, સાથે રમતા હતા, સાથે જ ઇન્ડિયાની ટીમમાં આવ્યા. એ બંનેના નામે બહુ મોટો રેકોર્ડ ભાગીદારીનો. પણ આ વાસ્તવિકતા છે. થોડા દિવસ પહેલા જો તમે છાપું વાંચ્યું હોય તો સચિન તેંડુલકર ભારતની જે બહેનોની ટીમ છે એ ખૂબ જ સારું પ્રદર્શન કરીને આવી, તો એનું સન્માન કરવા માટે સરકારે સચિન તેંડુલકરને બોલાવ્યા અને સચિન તેંડુલકરના હાથે સન્માન પ્રાપ્ત કરી. અને ભારતની બહેનો જે ક્રિકેટ રમે છે એ ધન્ય થઈ ગઈ. અને એ જ વખતે એ જ છાપામાં એક બીજા સમાચાર હતા કે વિનોદ કાંબલીએ સવારના પહોરમાં દારૂના નશામાં એની પત્ની ઉપર પાન, એટલે કે જે વાસણ આપણે કુકર જેવું જે હોય એ એને ફેંક્યું અને એની પત્નીને માથામાં વાગ્યું, ટાંકા આવ્યા. એણે પોલીસ ફરિયાદ કરી અને પોલીસે વિનોદ કાંબલીની ધરપકડ કરી. આ બંને સમાચાર સાથે હતા. જો તમે વાંચ્યા હોય તો મિત્રો, હું એ કહેવા માગું છું મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો કે બંને મિત્ર હતા, બંનેમાં સરખી જ પ્રતિભા હતી, બંને સાથે જ રમતા હતા. પણ વ્યસનનો ભોગ બની અને વિનોદ કાંબલી પોતાની જિંદગીને વ્યર્થ કરી બેઠો અને સચિન તેંડુલકર નિર્વ્યસની બની સાદું જીવન જીવી, સંસ્કાર સાથે જીવી અને અંજલિ નામની એક ડોક્ટર યુવતીને પરિણ્યો અને અત્યારે ક્રિકેટનો ભગવાન બની ગયો. એટલે વચ્ચે આ આડવાત ભલે લાગે, પણ વચ્ચે હું કહી દઉં વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે એક પ્રતિજ્ઞા એ પણ કરજો કે જિંદગીમાં નાનકડું પણ વ્યસન નહીં કરીએ. આ પ્રતિજ્ઞા લઈને ઊભા થજો. કોઈ પણ પ્રકારનું નાનકડું પણ વ્યસન તમને અંદરો અંદર ન બોલશો ભાઈ વિદ્યાર્થી, હું તમને બોલવાનું કહું તો જ બોલજો. તમે માત્ર સાંભળો. હું 30 મિનિટમાં પૂરું કરીશ. હવે બહુ ઓછો સમય બચ્યો છે. તમે ઝડપથી સાંભળી લ્યો. હું જે વાતો તમને કહેવા માટે અત્યારે વિચારી રહ્યો છું, એક વચ્ચે આડવાત તરીકે કહી દઉં કે વ્યસન ન કરતા. વ્યસન તમને બરબાદ કરી નાખશે. 2 શબ્દના 5 સૂત્ર છે. 2 શબ્દના. એ તમે અત્યારે લખવાનો સમય નથી, પણ તમે યાદ રાખી લેજો, ઘરે જઈને લખી લેજો. આ 5 સૂત્રો મારી 55 વર્ષની જિંદગીનો નિચોડ છે મિત્રો. આવા અનેક સંતોને સાંભળી, અનેક પુસ્તકો વાંચી, અનેક કલાકારોને સાંભળી, અનેક પુસ્તકો લખી અને મારા 55 વર્ષ અને 5 મહિનાની જિંદગીના નિચોડ સ્વરૂપે 2 શબ્દના 5 સૂત્ર તમને ઝડપથી આપી દઉં. વહેલા ઉઠો, હળવી કસરત, સાદો ખોરાક, વ્યસનનો ત્યાગ અને પરમમાં શ્રદ્ધા. આ 5 સૂત્ર જીવનમાં અપનાવજો. 100% તમે આગળ વધશો. હવે
સચિન તેંડુલકરની વાત આપણે ભૂલી જઈએ. આ રીતે એ મહાન બન્યા, બરાબર છે, એ નાપાસ થયા હતા. બિલ ગેટ્સ ટોપ 10માં નહોતા. ત્રીજું વ્યક્તિત્વ એક્ટિંગની અંદર તમને કોણ ગમે હીરોમાં? બસ 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 બસ, હાથ ઊંચો કરો એટલે બંધ. મારો હાથ આમ થાય ને એટલે બોલવાનું બંધ. સૌને જુદા જુદા હીરો ગમતા હોય, પણ આમ જેને કહેવાય ને આબાલ વૃદ્ધ સૌને ગમે અને વર્ષો સુધી ગમે એવો એક ધારો કોઈ હીરો હિન્દુસ્તાનની અંદર જો જન્મ હોય તો એ છે શ્રીમાન અમિતાભ બચ્ચન. અમિતાભ બચ્ચનનો અવાજ કેવો સરસ! અમિતાભ બચ્ચન બોલે તો મંત્રમુગ્ધ કરી દે એવો અવાજ, વશીભૂત કરી દે એવો અવાજ. પણ તમને કદાચ વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો ખબર ન હોય તો કહી દઉં, આ વાસ્તવિકતા છે કે અમિતાભ બચ્ચન આકાશવાણીની એટલે રેડિયોની પરીક્ષા આપવા ગયા ત્યારે અવાજની પરીક્ષામાં અમિતાભ બચ્ચનને નાપાસ કરવામાં આવ્યા હતા. હી વોઝ ઓલ્સો ફેલ્ડ. અવાજની પરીક્ષામાં, જેના અવાજ ઉપર આખી દુનિયા ફિદા છે, એ નાપાસ થયા હતા. પણ છતાં અત્યારે પણ સ્ટીલ ટુડે અમિતાભ બચ્ચનનો અવાજ સાંભળવા મળે, માણસ ઊભો રહી જાય. રેડિયાના સ્ટેશન ફેરવતો હોય અને અમિતાભનો અવાજ સંભળાઈ જાય, ઊભો રહી જાય. સ્ટેશન ન બદલે, ટીવીની ચેનલ બદલતો હોય, અમિતાભ બોલતા હોય, ચેનલ ન બદલે, રિમોટ કંટ્રોલ હાથમાં સ્થિર રહી જાય. સાહેબ, આવી જેણે લોકપ્રિયતા પ્રાપ્ત કરી એ અવાજની પરીક્ષામાં તો નાપાસ થયા હતા. અત્યારે આખી દુનિયા એમના અવાજ ઉપર ફિદા છે. ચાલો, એટલે બધે દૂર નથી જવું, આપણે હજી નજીક ગુજરાતમાં અવતારો. મોરારી બાપુને તો ઓળખો છો ને બધા? મોરારી બાપુ અહીંયા લીંબડીમાં કથા કરી ગયા છે. હજી આવતા વર્ષે પૂજ્ય લાલદાસ બાપુને ત્યાં મોટા મંદિરમાં હજી બાપુ આવવાના છે દિવાળી પછી વધુ એક કથા કરવા. મોરારી બાપુ એક વાર નહીં, બે વાર નહીં, 3 વખત નાપાસ. નાપાસ થવાની હેટ્રિક કરી હતી પૂજ્ય બાપુએ. એસએસસીની અંદર 10મા ધોરણમાં 3 વખત નાપાસ, અને છતાં અત્યારે આખી દુનિયા એમને નાપાસ કરવાવાળા શિક્ષકોથી માંડી, અધિકારીઓથી માંડી, તમામ ક્ષેત્રના મહાનુભાવોથી માંડી આખું વિશ્વ બાપુને શ્રદ્ધા અને ભક્તિથી સાંભળે છે. સાહેબ, હવે આ બધા જ જો તમને દૂર પડતા હોય તો જગદીશ ત્રિવેદીને ઓળખો છો તમે? તમારા સુરેન્દ્રનગર જિલ્લાનો કલાકાર. એ લીંબડીમાં ભણતો, લીંબડી બ્રાહ્મણ બોર્ડિંગમાં ભણતો, અને સાહેબ એટલો બધો તોફાની હતો કે લીંબડી બ્રાહ્મણ બોર્ડિંગના આજ દિવસ સુધીના ઇતિહાસમાં, સ્ટીલ ટુડે 3 માર્ચ 2023 સુધીના ઇતિહાસમાં ટ્રસ્ટીઓએ કોઈ છોકરાને રસ્ટિકેટ કર્યો હોય, કાઢી મૂક્યો હોય, એવો એકમાત્ર વિદ્યાર્થી બનવાનું સૌભાગ્ય ઈશ્વરે મને આપ્યું છે. આપણે બિલ ગેટ્સ ને મોરારી બાપુ ને સચિન તેંડુલકર ને અમિતાભ ને ત્યાં સુધી નથી જાવ. આ તમારી સામે જીવતો જાગતો 78 કિલોનો, આ તમારી સામે ઊભો છું, તમે જોઈ શકો, અડી શકો. બોર્ડિંગમાંથી કાઢી મૂક્યો તો વિદ્યાર્થી ભાઈ બહેનો આ વાત ધ્યાનથી સાંભળજો. અને પછી મને અહીંયા લીંબડીની સુકલ્પા શેરી, જૂના બસ સ્ટેન્ડ પાસે સુકલ્પા શેરી, ત્યાં મારા એક સગાને ત્યાં પેઇંગ ગેસ્ટ તરીકે રાખ્યો. અને પછી થાકવાનો વારો, અહીંયા સોની સાહેબ બેઠા છે, GS કુમાર વિદ્યાલયના મારા વિદ્યાગુરુઓનો હતો, મારા શિક્ષકોનો વારો હતો થાકવાનો. અને સાહેબ 11મા ધોરણમાં એ વખતે કોઈ વિદ્યાર્થીને નાપાસ કરવાનો કુરિવાજ નહોતો. 11મામાં તમને ખબર છે સ્થાનિક પરીક્ષા હોય, જે આપણને શિક્ષકો ભણાવતા હોય એ જ પેપર કાઢે, એ જ તપાસે, એટલે લગભગ કોઈ વિદ્યાર્થીઓનું વર્ષ ન બગાડે. પણ મારા વિદ્યાગુરુનો વાંક નથી સાહેબ, વાંક મારો હતો, મારા અતિશય તોફાનોનો હતો કે GS કુમાર વિદ્યાલયની અંદર 11મા ધોરણમાં મને નાપાસ કર્યો. આઈ વોઝ ફેલ્ડ. અને તમને જાણીને આનંદ થશે કે 11મા ધોરણમાં તો શિક્ષકોએ નાપાસ કર્યો, 12મા ધોરણમાં તો મેં મારી લાયકાતથી નાપાસ થઈને દેખાડ્યું.
મને એમ થયું કે યાર આપણે આપણી મેળે નાપાસ ન થઈ શકી. આપણે એવા તે કેવા હેન્ડીકેપ કે આપણે નાપાસ થવા માટે શિક્ષકોનું અવલંબન લેવું પડે. સાહેબ, હું નાપાસ થવાની બાબતમાં સ્વાવલંબી બની ગયો, કારણ કે મને ખબર હતી કે વર્ષો પછી મોદી સાહેબ સ્વાવલંબન ઉપર ભાર મૂકશે. એટલે હું પહેલેથી જ સ્વાવલંબી, આપણે આપણી જાતે. મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આ વાત હું તમને એટલા માટે કરું છું, હસતા હસાવતા પણ મારે તમને ગંભીર વાતનો ઘૂંટડો ઉતારવો છે. બીજી વખત નાપાસ થયો પછી આ જ જગદીશ આશ્રમ પાસે ભોગાવો નદીના કાંઠે આ જગદીશ આખી રાત રોયો. આ જ લીંબડીમાં, આ જ ભોગાવાના કાંઠે જ્યારે બીજી વખત નાપાસ થયો ને, ત્યારે પારાવાર પસ્તાવો થયો કે મેં મારા મા બાપને દુઃખી કર્યા, મેં મારી બોર્ડિંગના ગ્રહપતિ અને ટ્રસ્ટીને દુઃખી કર્યા, મેં મારી ગીજુભાઈ શુક્લકુમાર વિદ્યાલયના મારા વિદ્યાગુરુઓને દુઃખી કર્યા. સમાજમાં બદનામી થઈ કે ફલાણા માસ્તરનો છોકરો. મારા માતા પિતા બંને શિક્ષક, માતા અને પિતા બંને શિક્ષક હોવા છતાં એનો છોકરો 2 વખત નાપાસ થયો. લોકો એમ કીધું કે વૈદના તો ખાટલે જ હોય, શિક્ષક પોતાના છોકરાને ક્યાં ભણાવે જ છે. ન કહેવાના બધા વેણ સમાજે કીધા, બદનામી થઈ, મા બાપ દુઃખી થયા, હું દુઃખી થયો. અને આ ભોગાવો નદીના કિનારે જગદીશ આશ્રમની બાજુમાં આ જગદીશ આખી રાત રોયો. પણ સાહેબ, સવારે એક પ્રતિજ્ઞા લઈને ઊભો થયો હતો આ જ લીંબડીની પાવન ભૂમિ ઉપર કે ભલે 2 વખત નાપાસ થયો, પણ આ જ જિંદગીની અંદર જો 2 વાર PhD કરી ન બતાવું તો હું જગદીશ ત્રિવેદી નહીં. સાહેબ, આ એટલા માટે હું તમને કહું છું કે જીવનમાં આવો એક નિશ્ચય કરજો, જીવનમાં આવી એક સાત્વિક પ્રતિજ્ઞા કરજો. અભિમાનના અર્થમાં નહીં પણ સ્વાભિમાનના અર્થમાં કંઈક બનીને બતાવવું છે આ સમાજને, એવું એક ઠોસ કદમ લઈને આજે ઊભા થજો અહીંથી કે હું કંઈક બનીને બતાવીશ. અને એટલા માટે આ વારંવાર તમને બધાય દાખલા જે હું આપું છું એ એટલા માટે આપું છું કે આ 10મા અને 12માની પરીક્ષાનો એવો ડર ન રાખતા કે 10મા અને 12મામાં તમને 90% નહીં આવે તો શું થશે, 80% નહીં આવે તો શું થશે, 70% નહીં આવે તો શું થશે. નહીં સાહેબ, કદાચ આ પરીક્ષાની અંદર તમને ધારું પરિણામ ન મળે, કદાચ તમારી અપેક્ષા કરતાં 2-5% ઓછા આવે, માની લો કે ખરાબમાં ખરાબ આ પરીક્ષાની અંદર કદાચ તમારે એકાદ વિષયમાં નાપાસ થવું પડે, તો એક વાત યાદ રાખજો વિદ્યાર્થી ભાઈ બહેનો, એનાથી જિંદગી લૂંટાઈ જવાની નથી. તો પણ તમે મહાન બની શકો છો, બની શકો છો, બની શકો છો. આ બધા જ મેં દાખલા આપ્યા, બિલ ગેટ્સથી શરૂ કરી અને મારા સુધીના, એ બધા જ નાપાસ થયેલા, નિષ્ફળ ગયેલા. પણ આમાંથી કોઈએ મરવાનો વિચાર ન કર્યો. બિલ ગેટ્સથી શરૂ કરી અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર, મોરારી બાપુ, આવા તો ધીરુભાઈ અંબાણી, અનેક દાખલા આપી શકાય. હું તો બહુ નાનો માણસ છું, આ તો બધા મહાન માણસો છે. પણ આવા તો હજારો માણસો છે આ સમાજમાં જે નાપાસ થયા છે, નિષ્ફળ ગયા છે, પણ એમણે મરવાનો વિચાર નથી કર્યો. એટલે જિંદગીમાં ક્યારેય નબળો વિચાર ન કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો, કદાચ ઓછા ટકા આવે, કદાચ ધારી સફળતા ન મળે, તો મેં શરૂઆતમાં કહ્યું એમ આ 1 વર્ષની પરીક્ષાનું પરિણામ છે, આખી જિંદગીનું પરિણામ નથી. આ માત્ર 10મા ધોરણનું પરિણામ છે, માત્ર 11મા ધોરણનું પરિણામ છે. આ તમારી આખી જિંદગીનો સાર નથી. એટલે આમાં કદાચ ધારી સફળતા ન મળે તો જિંદગી લૂંટાઈ જશે, એવા ભય સાથે પરીક્ષા ન આપશો. ખૂબ જ હળવાશથી પરીક્ષા આપજો. ટેન્શન છોડો અને એટેન્શન અપનાવો. પરીક્ષા માટે એટેન્શન, પણ ટેન્શન નહીં, સ્ટ્રેસ છોડો. અને છેલ્લે મારે એટલું જ કહેવું છે, 30 મિનિટ તો મારી પૂરી થઈ ગઈ, 5 મિનિટમાં હું મારી વાત પૂરી કરું અને ત્યારબાદ 10 મિનિટ પૂજ્ય બાપુની એવી ઈચ્છા છે કે તમારામાંથી કોઈને કાંઈ પૂછવું હોય તો પ્રશ્નોત્તરી કાળ પણ માત્ર 10 મિનિટનો, એમાં જો તમારે પૂછવું હોય તો તમે પૂછી શકો છો. પણ 5 મિનિટમાં હું મારી વાતનું સમાપન કરું.
નાની નાની હાવ નાની નાની બાબતો છે, પણ તમે ખાસ યાદ રાખજો, પરીક્ષા આપવા જાઓ ને ત્યારે આ બહુ ઝીણું લાગશે પણ તમને ઉપયોગી બહુ થશે. એકદમ નવી બોલપેન લઈને પરીક્ષા આપવા ન જતા. જે તમે ક્યારેય વાપરી જ ન હોય એવી નવી નકોર, ભલે કોઈ તમને 100, 150, 200, 250 રૂપિયાની પેન ભેટ આપે કે આ અમારી શુભકામના પરીક્ષા માટે, તો જે બોલપેનથી તમે ક્યારેય લખ્યું નથી એ બોલપેન લઈ અને પરીક્ષા આપવા ન જતા. તદ્દન નવા કપડાં પહેરીને પરીક્ષા આપવા ન જતા. પહેલી જ વખત મોજા પહેરતા હોય એવા મોજા પહેરીને પરીક્ષા આપવા ન જતા. પહેલી જ વખત પહેરતા હોય એવા બૂટ કે ચંપલ પહેરીને પરીક્ષા આપવા ન જતા. આ તમામ વસ્તુ જૂની હોવી જોઈએ. તમે જ્યારે પરીક્ષા આપવા જાઓ ત્યારે તમારી પાસે પેન એવી હોવી જોઈએ જે તમે કાયમ લખવાથી ટેવાયેલા છો. તમને ડંખ પડે એવા બૂટ, તમને ન ફાવે એવા કપડાં, તમને ન ફાવે એવા મોજા, આ બધી જ વસ્તુ તમને પરીક્ષામાં બાધક બનશે. એટલે તમે રૂટીનમાં જેનાથી ટેવાઈ ગયા હોય એવી જ બોલપેન, એવા જ કપડાં, એવા જ બૂટ પહેરીને પરીક્ષા આપવા જજો. આ સાવ સામાન્ય બાબત લાગે છે, પણ ઘણી વખત સાહેબ તમારા પેપરની અંદર, તમારા પરફોર્મન્સની અંદર બહુ મોટી અસર કરે એવી વાત છે. અને આ બોલપેન યાદ આવી છે ત્યારે એક નાનકડી વાત હું કરી દઉં. આ હું જે પેન વાપરું છું ને વિદ્યાર્થી ભાઈ બહેનો, આ 5 રૂપિયાની પેન છે. ભગવાનની દયાથી દર વર્ષે પરદેશ જઉં છું, ત્યાંથી બહુ મોંઘી પેન મને લોકો ભેટ આપે છે. કારણ કે લોકોને ખબર છે કે આનું કામ લખવાનું છે, પુસ્તકો લખતો હું સતત. એ બધી જ પેન હું કોઈ મારા સગા વાલા મિત્રો મહેમાનને આપી દઉં છું. હું જે કાયમી ધોરણે વાપરું છું કાળી શાહીની આ 5 રૂપિયાવાળી પેન હું વાપરું છું. આ 60 રૂપિયાના બોક્સને હું વાપરું છું. ડઝન પેન આવે છે 60 રૂપિયામાં. હવે આ પેન ઉપરથી એક દાખલો તમને આપી દઉં. આ દાખલો જો ગળે ઉતરી જાય ને તમારા જીવનમાં કોઈ દી નિરાશા નહીં આવે. આ મારો મૌલિક વિચાર. આ 5 રૂપિયાવાળી બોલપેન બનાવવાવાળો એક સામાન્ય ઉદ્યોગપતિ એટલી તકેદારી રાખે છે કે મારા કારખાનામાં રોજની 50,000 બોલપેન જો બનતી હોય તો એ 50,000 પેન બજારમાં વેચાણ માટે મુકાવી જોઈએ. એમાંથી એક પણ પેન રિજેક્ટ ન થવી જોઈએ કે આ નહીં ચાલે અને ફેંકી દેવી પડે એવી એક પણ બોલપેન ન બનવી જોઈએ. એટલી ચોકસાઈ, એટલી તકેદારી. એક સામાન્ય ઉદ્યોગપતિ છે, આ કોઈ બહુ મોટી ઇન્ટરનેશનલ કંપની નથી. મારે તમને એક જ સવાલ કરવો છે મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, કે એક સામાન્ય ઉદ્યોગપતિ જો આટલી તકેદારી રાખતો હોય કે મારી ફેક્ટરીમાં એક પણ પીસ નકામું ન થવું જોઈએ, તો સાહેબ આ મનુષ્ય નામની પ્રોડક્ટ બનાવનાર, મોંઘામાં મોંઘી પ્રોડક્ટ બનાવનાર ઉપરવાળો એટલી તો તકેદારી રાખે કે એક પણ પીસ નકામું ન થવું જોઈએ. એક પણ મનુષ્યને ઈશ્વર નકામો ન બનાવી શકે સાહેબ. આ સૌથી મોટો ઉદ્યોગપતિ જ હીરાભાઈ ઠક્કર એમના પ્રવચનની અંદર એમ કહેતા હતા કે એ લબાલબ શબ્દ વાપરતા બાપુ. હીરાભાઈ ઠક્કર એમ કહેતા કે આપણે લબાલબ દૂધપાક ને પૂરી ને શાક ને ખમણ ને દાળ ભાત ને બધું લબાલબ એમ કે આપણે ખાઈ અને સૂઈ જઈએ છીએ, ગોદડું ઓઢીને સૂઈ જઈએ છીએ. કારણ કે આપણને ભરોસો છે ઈશ્વર ઉપર કે ઉપરવાળો સવાર સુધીમાં લોહી અને કચરો એની મેળે અલગ કરી નાખશે ઉપરવાળો. એવી શ્રદ્ધા સાથે, ભરોસા સાથે આપણે ગોદડું ઓઢીને સૂઈ જઈએ છીએ. હીરાભાઈ ઠક્કર એમ કહેતા કે આ દુનિયામાં એવો એક પણ એન્જિનિયર થયો છે કે જે એવું મશીન બનાવી શકે કે આ બાજુથી તમે આ દૂધપાક ને પૂરી ને દાળ ભાત ને શાક ને ખમણ ને નાખો અને એ પસાર થઈ અને આ બાજુ એક બાજુ લોહી આવે
અને એક બાજુ કચરો નીકળી જાય એવું કોઈ એન્જિનિયર આજ દિવસ સુધી મશીન નથી બનાવી શક્યું. એવું મશીન ઉપરવાળાએ બનાવ્યું તો સાહેબ સૌથી મોટો ઉદ્યોગપતિ એ છે, અને એ 100% તકેદારી રાખે કે મારા કારખાનામાં બનતું એક પણ પીસ રિજેક્ટ ન થવું જોઈએ. એટલા માટે ઉપરવાળો દરેક મનુષ્યની અંદર કાંઈક ને કાંઈક ટેલેન્ટ, કાંઈક ને કાંઈક પ્રતિભા નાખે અને નાખે જ. પણ તમને શેમાં રસ છે એ તમારે શોધી લેવાનું છે, અથવા તો તમારા વિદ્યા ગુરુ જો તમને શોધી આપે કે આ માણસ આની અંદર ચાલે એમ છે, પ્રતિભા આ પડેલી છે, અને એ પ્રતિભાને જો શિક્ષક બહાર કાઢી શકે, મા બાપ બહાર કાઢી શકે, આવા સમાજના આગેવાનો જો એ પ્રતિભાને બહાર કાઢી શકે, અથવા તો વિદ્યાર્થી પોતે પોતાની પ્રતિભાને પારખી શકે, તો 100% એ મહાન થઈ જાય. 2 વખત નાપાસ થવા વાળો હું પછી 2 વખતને બદલે 3 વખત PhD કર્યું, 1 વખત વધારે કર્યું. પણ મારે વિનમ્રતાથી એટલું જ કહેવું છે કે મને બહુ મોડે સમજાઈ ગયું કે મારી અંદર જે પ્રતિભા છે એ માત્ર એક વક્તાની પ્રતિભા છે, એક કલાકારની પ્રતિભા છે, અને એ પ્રતિભાને ખીલવી તો અત્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઈશ્વરની કૃપાથી, આવા સંતોના આશીર્વાદથી મારું થોડું ઘણું નામ થઈ શક્યું. હું થોડી ઘણી સમાજ સેવા પણ કરી શક્યો. ટૂંકમાં મારા જન્મારાને હું સફળ કરી શક્યો એનો મને સંતોષ છે. પણ જ્યારે મેં પારખ્યું કે મારામાં આ પ્રતિભા છે, એટલે તમે દેખાદેખીમાં કોઈ લાઈન ન લેતા. જો ડૉક્ટર થવાની પ્રતિભા તમારામાં ન હોય તો તમે 12 સાયન્સમાં નિષ્ફળ જશો. એટલે તમારે શું થવું જોઈએ એ તમે પરખી અને તમે લાઈન લેજો. અહીંયા જો વાલીઓ આવ્યા હોય તો એને એક જ વાક્યમાં વિનંતી કરી દઉં. અત્યારે હવે એવો સમય નથી કે હું વાલી વિશે વધારે બોલી શકું, વિદ્યાર્થીઓ વિશે બોલ્યો, વાલી રહી ગયા આજે. જો કે વાલી બહુ છે પણ નહીં, પણ છતાંય હું બહુ ટૂંકામાં વાલીઓને કહી દઉં, એક ઉપકાર કરજો, તમારા બાળકની દુનિયાના કોઈ બાળક સાથે સરખામણી ન કરશો. બે હાથ જોડીને વાલીઓને વિનંતી કરું છું, આ એક જ ઉપકાર તમે સમાજ ઉપર કરજો. તમારા બાળકની, ડુ નોટ કમ્પેર યોર ચાઇલ્ડ વિથ એનીવન. તમારા દીકરાની કે તમારી દીકરીની કોઈની સાથે સરખામણી ન કરશો પ્લીઝ. હાડુભાઈની દીકરીને 80% આવ્યા, તો આપણે 80 આવવા જ જોઈએ. એલા ભાઈ, હાડુભાઈની છે, આ તારી છે. એ ઓડી છે, આ એમ્બેસેડર છે. તમે બે અલગ વ્યક્તિની સરખામણી કેવી રીતે કરી શકો સાહેબ? પડોશીના છોકરાને 90% આવ્યા એટલે તારે. અને સાહેબ, હું આ બહુ દુઃખ સાથે કહું છું, અહીંયા શિક્ષણ જગતના આગેવાનો પણ બેઠા છે, સમાજના શ્રેષ્ઠીઓ બેઠા છે, અને આ વિડીયો આખી દુનિયામાં જવાનો છે. પણ છતાં હું દુઃખ સાથે કહું છું, અહીંયા નગરપાલિકાના પ્રમુખ બેલાબેન બેઠા છે, આવા લાલદાસ બાપુ જેવા સંત બેઠા છે. સાહેબ, અત્યારની જે પરીક્ષાઓ છે ને, આમ જોવા જાવ ને તો ખરેખર આ સાચી પરીક્ષા જ નથી સાહેબ. તમારી ગોખણ પટ્ટીનો ટેસ્ટ લેવામાં આવે છે. તમે કેટલા સારા ગોખણિયા છો એના ઉપર તમને માર્ક મૂકવામાં આવે. શું ભલામણ! આ ખરેખર સાચી પરીક્ષા જ નથી મારી દ્રષ્ટિએ, કે તમે 3 કલાકની અંદર કેટલું ગોખીને તમે કડકડાટ લખી નાખો છો, એટલા ટકા તમારા. આ સાચી પરીક્ષા જ નથી. પણ હવે જે કંઈ છે એ તાત્કાલિક તો બદલાવ ન આવે. સરકાર ખૂબ સારા કામ કરી રહી છે. નવા જે શિક્ષણ મંત્રી મળ્યા છે ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર, એ પણ ખૂબ જ ઉત્સાહી અને તેજસ્વી અને યુવાન શિક્ષણ મંત્રી મળ્યા છે. એટલે સરકાર પોતાની રીતે કામ કરશે, સંતો પોતાની રીતે જવાબદારી નિભાવે છે, મારા જેવા કલાકારો પોતાનું કર્તવ્ય નિભાવે છે. અને તમારું કર્તવ્ય એ છે સાહેબ કે કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર, આ પરીક્ષા એ અગ્નિ પરીક્ષા નથી, આ પરીક્ષા એ અંતિમ પરીક્ષા નથી. એટલે બિલકુલ ડર રાખ્યા વગર તમે શાંત ચિત્તે ભરોસો રાખી અને પરીક્ષા આપજો સાહેબ. ભય નહીં, ભરોસો. હા, ભરોસો બહુ મોટી વસ્તુ છે. ભય નહીં. હા, અને મેં તમને આ બધા દાખલા આપ્યા. હવે તમે ક્યારે એવું ન વિચારશો કે આમાં ઓછા ટકા આવ્યા તો શું થશે. સાહેબ, તમે તમારી ફેક્ટરીની અંદર બોર્ડમાં પહેલો આવ્યો હશે એને નોકરીએ રાખી શકશો તમારામાં તાકાત હશે તો.
ગુજરાત રાજ્યમાં જે પહેલો આવ્યો છે અને તમારા કારખાનામાં તમે નોકરીએ રાખી શકશો. તમે કદાચ આ પરીક્ષાની અંદર ભલે 60% લઈને પાસ થયા હોય, એટલે ખોટો ડર ન રાખશો પ્લીઝ. અને વાલીઓને વિનંતી કરું છું કે તમારા સંતાનની સરખામણી ન કરશો. દુર્ભાગ્ય છે આપણા સમાજનું કે વાલીઓના ખૂબ ટોકવાથી, વાલીઓના ટોર્ચરથી ઘણી વખત વિદ્યાર્થીઓ ન કરવાનું, ન લેવા જેવું પગલું ભરી અને પછી ઘણી વખત એનો અંત બહુ ખરાબ આવે છે. પણ એમાં આપણે નથી પડવું. વાલીઓને એટલી જ વિનંતી, હું તો ઘણી વખત પછી આમ મારાથી રહેવાય નહીં એટલે હું એમ કહું કે મહેરબાની કરીને વાલી છે ને એ વાલી રહેજો, મવાલી ન થાશો. તમે તમારા બાળકને અતિશય ટેન્શન આપી દો, બીજાની સાથે સરખાવો, તમે એને ઉતારી પાડો, તમે એને બોજ આપી દો અને તમે એને ટાર્ગેટ આપો કે તારે 90% લેવા જ પડશે ને તારે મેડિકલમાં જ જવાનું છે, તારે આમ જ કરવાનું છે. સાહેબ, એવું ન થઈ શકે. આપણે નર્સરીમાંથી રોપ લાવી અને આપણા આંગણાની શોભા બનાવીએ છીએ. તો આ આંગણાની શોભા જેવા રોપાને પછી આપણે આ રીતે એજ્યુકેશનની નર્સરીમાં મૂકી એને બોજ બનાવી અને પછી એ કાંઈ અજુગતું પગલું ભરે એવું કૃત્ય વાલીઓ પણ નહીં કરે. એવી શ્રદ્ધા સાથે વિશેષ કશું જ નથી કહેતો. મારે બોલવાનું હતું 30 મિનિટ, બોલી ગયો છું 40 મિનિટ. એટલે અહીંયા મારી વાણીને વિરામ આપું છું. કોને નામ આવડે છે? મારા ગુરુનું નામ આવડતું હોય હાથ ઊંચો કરો. વિદ્યાર્થીઓ માત્ર, ઓનલી સ્ટુડન્ટ પ્લીઝ. કોણ? આને તાલીથી વધાવો. પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, એની વાત સાચી છે. એ મારા ગુરુ છે. મને એમની પાસેથી હાસ્યની શિક્ષા દીક્ષા મળી. મારા ગુરુ થાનમાં જ્યારે આગળનો અભ્યાસ શક્ય નહોતો ને ત્યારે 1 વર્ષ માટે ભાવનગર ગયા હતા. ભોજનની વાત નીકળી ને એટલે વચ્ચે 1 મિનિટની એક વાત કરું, તમને ગમશે. 1 વર્ષ માટે ભાવનગર ગયા. એ જમાનામાં જો તમે 30 રૂપિયા આપો તો તમને સવાર સાંજ લોજની અંદર ભરપેટ ભોજન આપે. રોજના 1 રૂપિયામાં 8 આનામાં સવારે પેટ ભરીને જમાડે, 8 આનામાં સાંજે જમાડે. રોજના 1 રૂપિયો એટલે આખા મહિનાના 30 રૂપિયા આપો તો ભરપેટ જમવા મળતું હતું. પણ કરુણતા એ હતી મારા ગુરુની કે એમના પિતાશ્રીનું બજેટ 20 રૂપિયા જ હતું. એટલે એને દર મહિને 20 રૂપિયાનું મની ઓર્ડર આવે. હવે 20 રૂપિયામાં સાંજના ટંકની જોગવાઈ નહોતી એટલે 15 રૂપિયા આપી અને દરરોજ બપોરે જમવું એવી એક લોજ બંધાવેલી. અને બાકી જે 5 રૂપિયા વધે એમાંથી ક્યારેક કેળા લેવા, ક્યારેક સફરજન લેવા, ક્યારેક સિંગ ચણા લેવા, એમ કરીને આખું વર્ષ 1 ટંક જમી અને 1 ટંક નાસ્તો કરીને એમણે પસાર કર્યું. શાહબુદ્દીન રાઠોડ. હજી આનાથી થોડાક પાછળ જઈએ તો એક સત્ય ઘટના છે. એક કોલેજ કરતો વિદ્યાર્થી લોજમાં જમીન કાઉન્ટર ઉપર આવ્યો. અમુક પૈસા એ વખતે આપવાના હતા. પૈસા અમુક આપ્યા એટલે જે મેનેજર હતો લોજનો એણે એમ કીધું કે તમે રોટલીના પૈસા આપ્યા પણ દાળના ન આપ્યા. તો કે દાળ તમે મફત નથી આપતા? તો કે ના, હવે મોંઘવારી વધી ગઈ છે, અમે દાળના જુદા પૈસા લઈએ છીએ. તો કે માફ કરજો, હું કાલથી ભૂલ નહીં કરું. બીજા દિવસે એ છોકરો નાનો નહોતો, કોલેજિયન હતો. એ યુવાન જમીન કાઉન્ટર ઉપર આવ્યો. ગઈકાલે આપ્યા હતા એટલા જ પૈસા આપ્યા. એ જ માલિક બેઠો હતો. એણે કીધું કે આજે પણ તમે દાળના પૈસા ન આપ્યા. અને ત્યારે યુવાન બોલ્યો કે આજે મેં દાળ નથી ખાધી. લોજના માલિકે કીધું કે મારી લોજમાં 2 જ વસ્તુ બને છે, દાળ અને રોટી. જો તે દાળ ન લીધી હોય તો રોટલી તે શેની સાથે ખાધી? સાહેબ, આ સત્ય ઘટના છે. મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, એ યુવાનની આંખમાં આંસુ આવ્યા અને એટલું જ બોલ્યો કે આજ મેં રોટલી પાણી સાથે ખાધી, કારણ કે હું દાળ ખાઈ શકું એવી અમારી પરિસ્થિતિ નથી. તો વિદ્યાર્થી ભાઈ બહેનો, આ વિદ્યાર્થીનું નામ તીર્થરામ અને એ આગળ વધી અને સ્વામી રામ
તીર્થ બન્યા, એના જીવનની આ સત્ય ઘટના છે સાહેબ. એટલે હું તમને એ કહેવા માગું છું કે એટલા ગરીબ તો આમાંથી કોઈ નહીં હોય ને કે જેને પાણી સાથે રોટલી ખાવી પડે. એવું કોઈ હોય તો આંગળી ઊંચી કરો. જેને દાળના પૈસા પણ ન હોય, અથવા તો જેના ઘરમાં દાળની પણ વ્યવસ્થા ન હોય, એવી કોઈ વ્યક્તિ હોય તો આંગળી ઊંચી કરો. એક જ ટંક જમવું પડે ને એક ટંક નાસ્તો કરીને ચલાવવું પડે એવો કોઈ ગરીબ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની હોય તો આંગળી ઊંચી કરો. તો સાહેબ તમારે રાજી થવું જોઈએ કે આવી ગરીબી વેઠી, આવી ભૂખ વેઠી અને આ જગતને સ્વામી રામતીર્થ કે પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ મળ્યા હોય તો તમે તો એના કરતાં વધારે સુખી છો. એક વખત ઈશ્વરને દિલથી યાદ કરી અને તમને એના કરતાં વધારે સુખી બનાવ્યા, એના માટે તમે તાલી પાડો. ઈશ્વરને સારું લાગે એટલા માટે કે હે ઈશ્વર, હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી કે તે કમસે કમ અમને ભરપેટ ભોજન આપ્યું સાહેબ. સારામાં સારા યુનિફોર્મ પહેરી શકો છો, સારામાં સારી શાળા. હમણાં જ સોની સાહેબ વાત કરતા હતા, 1 કરોડ રૂપિયાના ખર્ચે 12 સાયન્સ માટે એક આખું ભવન બનાવવા જઈ રહ્યા છે. અને એ શું કામ કે તમે કોઈ પણ જાતની મોંઘી ફી ભર્યા વગર સારામાં સારી રીતે સાયન્સમાં પણ ભણી શકો, એના માટે એ ભવન તૈયાર થવાનું છે. તો તમે વિચાર કરો કે સમાજના આવા આગેવાનો તમારા માટે આવા ભવનોનું નિર્માણ કરે છે, સારામાં સારા યુનિફોર્મ પહેરો છો, સારામાં સારી સ્કૂલમાં ભણી શકો છો. લાલદાસ બાપુ જેવા સંત તમારી ચિંતા કરી અને મારા જેવા કલાકારને અહીંયા તમારા માટે બોલાવે અને તમને કાંઈક મોટિવેશન મળે, એના માટે થઈને કાર્યક્રમ ગોઠવે. કાર્યક્રમ પછી ભોજનની વ્યવસ્થા. સાહેબ આવું અમારા સમયમાં નહોતું.